સુરતમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે। લિંબાયત વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। ઉપરવાસ અને શહેરમાં પડેલા વરસાદને કારણે પાણીનું લેવલ વધી ગયું। વરસાદ હોવાથી દુકાનો અને મકાનોમાં પાણી ભરાઈ ગયા। લોકોને ઘરની બહાર પાણીમાં ચાલીને પસાર થવા માટે મજબૂર થવું પડ્યું। ઘરમાં પાણી ઘૂસતા અનેક ચીજ વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું। સુરત સહિત દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વહેલી સવારથી જે ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઠેર ઠેર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। ઉપરના જે કેચમેન્ટ અને સુરત જિલ્લાના જે વાત કરવામાં આવે તો જે ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે સુરતની અંદર પસાર થતી જે ખાડીઓ છે તેની અંદર નવા નીરની જે આવક થઈ છે અને તેના કારણે અત્યારે જે રીતે તમામ જે ખાડીઓ છે તે રૂલ લેવલથી ઉપર જે પ્રસાર થઈ રહી છે। ખાડીઓ છે તમામ જે ભરપૂર જે ચાલી રહ્યું હોય તે રીતના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। લગોલગ જે ખાડી છે અત્યારે પ્રસરી રહી જે પસાર છે તે થઈ રહી છે। જો વધારે વરસાદ પડે સુરતની અંદર અથવા તો ઉપરના કેચમેન્ટ વિસ્તારની અંદર જો વધારે વરસાદ પડે તો સુરતના જે ખાડીઓની અંદર પૂરની આવવાની શક્યતા પણ જે વ્યક્ત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે દિવાલ છે દિવાલોની લગોલગ જે છે તે આ ખાડીઓ છે તે પસાર થઈ રહી છે। અને હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે આવનારા દિવસોની અંદર અતિ ભારે વરસાદ જે પડી શકે છે અને નીચાણવાળા જે વિસ્તારોની અંદર જે પાણી છે તે પણ ભરાઈ શકે છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય તે પ્રમાણે આ ખાડી છે તે ખાડીના જે વહેણ પાણીના વહેણ જે જતા નજરે પડી રહ્યા છે। બંને બાજુ સામે રેસિડન્સ જે વિસ્તાર છે માર્કેટ જે થોડું પાણી વધારે આવે આ જો ખાડીની અંદર તો ખાડી ઓવરફ્લો થઈ અને આજુબાજુના જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ શકે છે। કારણ કે દર વર્ષની જેમ આ વિસ્તારની અંદર પણ ખાડી પૂર અગાઉ આવી ચૂકી છે અને આ વર્ષે જે ખાડી પૂર ન આવે તે માટે તમામ જે ખાડી વિસ્તારો છે તે આજુબાજુના વિસ્તારોની અંદર મહાનગરપાલિકા દ્વારા જે પમ્પિંગ જે છે જે જનરેટર જે છે મૂકવામાં આવ્યા છે। કારણ કે આજુબાજુવાળા નીચાણવાળા જે વિસ્તારો છે જો પાણી ભરાય તો ફરીથી આ જે ખાડીની અંદર ઠલવવામાં આવે તે માટેનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।